નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપ સૌનું સ્વાગત કરું છું। હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની આપણી લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણી ચાલી રહી છે, જેના અંતર્ગત કરંટ અફેર સિરીઝ પણ ચાલી રહી છે। જેના ભાગ પહેલામાં આપણે ઇમ્પોર્ટન્ટ મિલિટરી એક્સરસાઇઝને જોઈ, બીજા પાર્ટમાં આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ ડેઝ અને થીમને જોઈ, અને જો હજી સુધી તમે આ બંને પાર્ટ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે। આજના પાર્ટમાં આપણે ઇમ્પોર્ટન્ટ ઇન્ડાઇસિસને જોશું। મિત્રો, ઇન્ડાઇસિસ ઉપરથી કોમ્પિટિટિવ એક્ઝામમાં બે પ્રકારે ક્વેશ્ચન ફોર્મ થાય છે। પહેલા છે વન લાઇનર અને બીજા છે સ્ટેટમેન્ટમાં। હવે વન લાઇનરમાં કેવી રીતે ક્વેશ્ચન ફોર્મ થાય છે કે ભાઈ તમને સિમ્પલી આપી દીધું હોય, દાખલા તરીકે હાલમાં જાહેર થયેલ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ કેટલામું છે, અથવા તો હાલમાં જાહેર વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે। નીચે ઓપ્શન આપેલા છે અને તમારે ટીક કરવાનું હશે। જ્યારે બીજા પ્રકારમાં તમને આવી રીતે પૂછાય કે ભાઈ હાલમાં જાહેર વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ બાબતે નીચેના આપેલા વિધાનને ચકાસો, અને કોડ આપેલા હશે એની ઉપરથી તમારે ટીક કરવાનું હશે। મિત્રો, હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં તમને વન લાઇનર ઉપર વધુ ભાર હશે, બરાબર। જેવી રીતે આપણે પાસ્ટના કેટલાક પેપરને જોશું ને, તો ભાઈ હાઈકોર્ટ જે છે એ જનરલી વન લાઇનર ઉપર વધુ આધાર રાખતો હોય છે, જ્યારે જીપીએસસી માં તમને જે છે ને એ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર। ખાસ કરીને 1-2 માં પણ હમણાં તલાટી અને ક્લાર્કની આપણે એક્ઝામ જોઈ, જેમાં સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન આવ્યા હતા, તો બની શકે હાઈકોર્ટ વાળાને પણ ઈચ્છા થાય કે ભાઈ આપણે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન પૂછવાના ચાલુ કરીએ। આપણી પ્રિપરેશન બધી રીતે હોવી જોઈએ। મિત્રો, બીજી મહત્વપૂર્ણ બાબત કે ભાઈ અત્યારે આપણે જેટલા ઇન્ડાઇસિસ જોઈ રહ્યા છીએ ને, પહેલા તો આપણે લાસ્ટ 6 મહિનામાં જેટલા રજૂ થયા છે ને તેના ઉપર આપણું પહેલું ફોકસ હશે, કારણ કે ક્વેશ્ચન તમને મેજોરિટી આ લાસ્ટ 6 મહિનાના ઇન્ડાઇસિસ ઉપરથી આવવાના ચાન્સીસ છે, અને પછી આપણે જેટલા પણ મહત્વપૂર્ણ ઇન્ડેક્સ રજૂ થાય છે ને તેને પણ કવર કરી લેશું। એટલે તમે એમ ન કહો કે સાહેબ તમે બધા ઇન્ડેક્સિસ કવર કરાવ્યા જ દે, છેલ્લે આપણે એ રાખશું, પણ અત્યારે મેઇન ફોકસ આપણું લાસ્ટ 6 મહિનાના ઇન્ડાઇસિસ ઉપર રહેશે। હવે ઇન્ડાઇસિસના ક્વેશ્ચન જોતી વખતે, ઇન્ડાઇસિસને આપણે તૈયારી કરતી વખતે 4 બાબત ઉપર ખાસ ધ્યાન આપશું। પહેલું છે કઈ સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવે છે, બીજું ઇન્ડાઇસિસનું મહત્વ શું છે, બરાબર, એટલે કયા માપદંડ એમાં યુઝ કરવામાં આવે છે, ત્રીજી વસ્તુ છે કે ભાઈ આ ઇન્ડાઇસિસમાં પ્રથમ નંબર ઉપર કોણ છે, બીજા નંબર ઉપર કોણ છે, ત્રીજા નંબર ઉપર કોણ છે, કારણ કે હવે ફક્ત પ્રથમ નહીં બીજો ત્રીજો પણ પૂછી નાખે છે। અને છેલ્લે મહત્વપૂર્ણ કે ભાઈ આ ઇન્ડાઇસિસમાં ભારતનું રેન્કિંગ કેટલું છે, બરાબર, કારણ કે ભારતનું રેન્કિંગ તમને પૂછશે, બીજા કોઈનું ન પૂછે તો કઈ નહીં, ભારતનું તો પૂછી જ નાખે। એટલે ઇન્ડાઇસિસને જોતી વખતે આ 4 મુખ્ય બાબતને આપણે જોશું, બરાબર। ફક્ત ખાલી એટલું જ નહીં કે ભાઈ ફલાણું ઇન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં છે, ભારતનું રેન્કિંગ કેટલું છે, આ નહીં, નોલેજ આપણે પ્રોપર હોવું જોઈએ। સ્ટેટમેન્ટ બેઝમાં પણ જો ક્વેશ્ચન આવે ને તો પણ આપણને એ આવડવો જોઈએ, અને જો વન લાઇનરમાં પૂછાય ને તો પણ આવડવો જોઈએ, બરાબર। ખાલી વન લાઇનરની પ્રિપેરેશન આપણે નથી કરવાની। શરૂ કરશું આજના ઇન્ડાઇસિસની। સૌપ્રથમ ઇન્ડેક્સ રજૂ થયો છે તે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ, જે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ શિક્ષણ મંત્રાલય અંતર્ગત કામ કરે છે, તેના દ્વારા જાહેર કરવામાં આવે છે। આ ઇન્ડેક્સ રજૂ કરવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય છે કે તમામ માટે ગુણવત્તાયુક્ત, બરાબર, તમામ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા, પુરાવા આધારિત નીતિ નિર્માણને પ્રોત્સાહન આપવા, અભ્યાસક્રમ સુધારણાને પ્રકાશિત કરવાનો મેઇન ઉદ્દેશ્ય સાથે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે, બરાબર। માપદંડ 70 સૂચકાંકમાં 1000 પોઈન્ટનો સમાવેશ થાય છે, જેને 2 કેટેગરીમાં જૂથબદ્ધ કરવામાં આવે છે। પહેલું છે પરિણામ અને બીજું ગવર્નન્સ મેનેજમેન્ટ, બરાબર। આ શ્રેણીને વધુ 5 ડોમેનમાં વિભાજિત કરવામાં આવી છે। પહેલું છે લર્નિંગ આઉટકમ, બીજું છે એક્સેસ, એટલે સ્કૂલ કેવી રીતે પહોંચી શકાય છે, સ્કૂલમાં શિક્ષણનું એક્સેસ કેટલું છે, ત્રીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટી, ઇક્વિટી અને ગવર્નન્સ પ્રોસેસ, બરાબર। 5 ડોમેન કુલ 2 કેટેગરીમાં વિભાજિત કરેલા છે, જેમાં પરિણામ અને ગવર્નન્સ મેનેજમેન્ટ એની અંતર્ગત 5 ડોમેન આપેલા છે, બરાબર। પીજીઆઈ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને 10 ગ્રેડમાં વર્ગીકૃત કરે છે, જેમ કે સર્વોચ્ચ ગ્રેડ લેવલ 1 છે, જે કુલ 1000 પોઈન્ટમાંથી 950 થી વધુ પોઈન્ટ મેળવનાર રાજ્ય અને યુટી માટે છે, જ્યારે સૌથી નીચેનો ગ્રેડ છે તે 10 છે, જે 151 થી નીચેનો સ્કોર જે રાજ્ય કે યુનિયન ટેરિટરી મળે તે નીચલો ગ્રેડ આપે છે, બરાબર। એટલે કુલ 1 થી 10 નંબર નહીં પણ 1 થી 10 ગ્રેડ આપેલા છે। 950 ઉપર જે પણ હોય ને તે ફર્સ્ટ ગ્રેડમાં આવશે, અને 551 થી જે ઓછા હશે તે 10મા ગ્રેડમાં આવશે, બરાબર। હવે રિપોર્ટ વિશે જોઈ લેશું। કુલ 7 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ગ્રેડ 2 માં છે, ગ્રેડ 1 માં કોઈ નથી, ગ્રેડ 2 માં છે, બરાબર। એમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે? કેરળ, પંજાબ, ચંદીગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ, બરાબર। જેટલા પણ રાજ્યોને હું નામ બોલ્યું ને ખાસ યાદ રાખી લેજો, કયા કયા રાજ્યો છે? કેરળ, પંજાબ, ચંદીગઢ યુનિયન ટેરિટરી, બરાબર, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ, આ બધા ગ્રેડ 2 ના જે
ગ્રેડ 2 ના રાજ્યો છે, બરાબર. ગ્રેડ 1 માં કોઈ નથી. એટલે સ્ટેટમેન્ટમાં જો તમને આપે કે પરફોર્મન્સ ગ્રેડ ઇન્ડેક્સમાં ગ્રેડ 1 માં ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે, આપેલ વિધાન સાચું છે કે ખોટું, બરાબર. તે કહે તો ત્યાં ખોટું આવે, કારણ કે ગ્રેડ 2 માં જ બધા રાજ્યો છે, 1 માં કોઈ નથી. રાજસ્થાન અને આંધ્રપ્રદેશ અત્યાર સુધીના કોઈ પણ રાજ્યના સર્વોચ્ચ હાંસલ કરેલ સ્તરના નવા પ્રવેશકો છે, બરાબર. એટલે ગ્રેડ 2 માં ગુજરાતનું, રાજસ્થાન અને આંધ્રપ્રદેશનો સમાવેશ હાલમાં જ આ વર્ષના ઇન્ડેક્સમાં થયો છે, બરાબર. તો પરફોર્મન્સ ગ્રેડ ઇન્ડેક્સ. હવે બીજો ઇન્ડેક્સ છે રૂલ ઓફ લો ઇન્ડેક્સ 2022, જાહેર કરનાર સંસ્થા છે વર્લ્ડ જસ્ટિસ રિપોર્ટ, બરાબર. વર્લ્ડ જસ્ટિસ રિપોર્ટ દ્વારા રૂલ ઓફ લો ઇન્ડેક્સ 2022 જાહેર કરવામાં છે. મુખ્ય અવલોકન જોશું, છેલ્લા 5 વર્ષથી વૈશ્વિક સ્તરે કાયદાના શાસનના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે, બરાબર. રૂલ ઓફ લો નો ઘટાડો જોવા મળ્યો છે. સરમુખત્યારશાહી એટલે ઓટોક્રેસીનું ચલણ, ડિક્ટેટરશીપનું ચલણ મહામારી પહેલાથી ચાલી આવતું હતું, તે હજી પણ જેમનું તેમ છે. કારોબારી સત્તા પરનો અંકુશ નબળો પડ્યો છે. માનવીય હક પ્રત્યે જવાબદેહી ઘટી છે. ભારતનો સૂચકાંકમાં અંક છે 77મો. 140 દેશને જે છે આ સૂચકાંકમાં અંકિત કરવામાં આવે છે, અને જેમાં પ્રથમ નંબર ઉપર છે ડેનમાર્ક, બરાબર. ડેનમાર્ક પ્રથમ નંબર ઉપર છે. ભારતનો રેન્કિંગ કેટલો છે? 77મો 140 માંથી. કેમાં? રૂલ ઓફ વર્લ્ડ ઇન્ડેક્સ 2022 માં વર્લ્ડ જસ્ટિસ રિપોર્ટ દ્વારા આ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે. આગળનો ઇન્ડેક્સ જોશું, ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 2023 માં જાહેર કરેલો ઇન્ડેક્સમાં ઇન્ડેક્સ વિશે આપણે જોશું. જાહેર કરનાર સંસ્થા છે જર્મન વોચ, એક પ્રકારનો એનજીઓ છે. ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ આ પણ એનજીઓ છે, અને ક્લાઇમેટ એક્શન નેટવર્ક, બરાબર, આ પણ એનજીઓ છે. એટલે ત્રણેય એનજીઓ સાથે મળીને ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ જાહેર કરે છે. કયા માપદંડ યુઝ કરવામાં આવે છે? પહેલું છે ગ્રીન હાઉસ ગેસ ઇમિશન, બીજું છે પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ, બરાબર, રિન્યુએબલ એનર્જીનો કેટલો ઉપયોગ કરવામાં આવે છે, ત્રીજું ક્લાઇમેટ પોલિસી, અને ચોથું ઉર્જાનો ઉપયોગ એટલે જનરલ એનર્જીનો કેટલો ઉપયોગ કરવામાં આવે છે તે, બરાબર. એટલે આ કુલ 4 માપદંડના બેઝ ઉપર ઇન્ડેક્સ બનાવવામાં આવે છે, બરાબર. જોશું આગળ ઇન્ડેક્સમાં શું વાત કહેલી છે. ભારત જે છે આ ઇન્ડેક્સમાં 8મા નંબર ઉપર છે. કુલ 63 દેશમાંથી ભારતનો રેન્કિંગ 8મા નંબર ઉપર છે, જે લાસ્ટ ઇન્ડેક્સમાં થી 2 પોઈન્ટનો સુધારો બતાવે છે. એટલે લાસ્ટ જે આપણો 10મો નંબર હતો ને અત્યારે 8મો થઈ ગયો છે. અને ઉત્સર્જનમાં ઘટાડો અને વધતો પુનઃપ્રાપ્ય ઉર્જાનો વધારાને કારણે ભારત જે છે આ રેન્કિંગ માટે જવાબદાર છે. મિત્રો, આ ઇન્ડેક્સની એક બીજી બાબત પણ કહી દઉં, 1 થી 3 નંબર ઉપર જે છે ને કોઈ કન્ટ્રીને આપવામાં જ આવ્યો નથી, કારણ કે કોઈ કન્ટ્રીએ ક્લાઇમેટ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં જેટલા માપદંડ જે છે ને પૂરા કરેલા નથી. એટલે ચોથા, 5મા, 6ઠા, 7મા અને 8મા, જેમાં 8મા નંબર ઉપર ભારત છે. જો સપોઝ કે આ 3 નંબરને આગળ કરી દેવામાં આવે તો ભારતનો નંબર ટોપ 5 માં આવી જાય, પણ 1 થી 3 માં કોઈ છે નહીં, એટલે ભારતનો નંબર 8મો છે, બરાબર. તો હવે ચોથા નંબર ઉપર કઈ કન્ટ્રી છે? ચોથા નંબર ઉપર ડેનમાર્ક છે, 5મા નંબર ઉપર સ્વીડન છે, 6ઠા નંબર ઉપર ચીલે છે, અને 7મા નંબર ઉપર મોરોક્કો છે, જ્યારે 8મા નંબર ઉપર આપણું ભારત દેશ છે, બરાબર. એટલે યાદ રાખજો, 1 થી 3 માં કોઈ નથી, 4 થી બધા દેશોના નંબર આપેલા છે, બરાબર. સ્ટેટમેન્ટમાં આપે ને તો કન્ફ્યુઝ થતા નહીં, બરાબર છે. આ ટ્રેક કરવા માટે ઘણી વખત આવી રીતે ક્વેશ્ચન આપતા હોય છે. આગળનો ઇન્ડેક્સ જોશું, નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2022. આ ઇન્ડેક્સ પોર્ટલેન્ડ ઇન્સ્ટિટ્યૂટ, વોશિંગ્ટન ડીસી, યુએસએ દ્વારા જાહેર કરવામાં આવે છે. માપદંડને જોશું, કુલ 4 માપદંડ યુઝ કરવામાં આવે છે, જેમાં ટેકનોલોજી, પીપલ, ગવર્નન્સ અને ઇમ્પેક્ટનો યુઝ કરવામાં આવે છે. મુખ્ય અવલોકન જોશું, પ્રથમ નંબર ઉપર અમેરિકા છે, બીજા નંબર ઉપર સિંગાપુર છે, અને ત્રીજા નંબર ઉપર સ્વીડન છે. જ્યારે એશિયા પેસિફિક ક્ષેત્રમાં સિંગાપુર, કોરિયા અને જાપાન જે છે 1, 2 અને 3 નંબર ઉપર છે, બરાબર. જ્યારે આ જ ઇન્ડેક્સમાં ભારત જે છે 131 દેશમાંથી 61 નંબર ઉપર આવ્યો છે, મતલબ કે 6 અંકનો સુધારો બતાવે છે, બરાબર. ભારતનો કુલ અંક 51.19 છે, જેને કારણે તે 61 નંબર ઉપર છે. ટેલેન્ટ કોન્સન્ટ્રેશનમાં પ્રથમ નંબર ઉપર છે, જ્યારે દેશમાં મોબાઈલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ટ્રાફિકમાં બીજા નંબર ઉપર છે. ટેલિકોમ ક્ષેત્રમાં નિવેશ બાબતે ત્રીજા નંબર ઉપર છે, અને આઈસીટી સેવાના નિકાસમાં ચોથા નંબર ઉપર છે. ભારત નિમ્ન મધ્ય આવક ગ્રુપ વાળા દેશમાં યુક્રેન, ઇન્ડોનેશિયા પછી ત્રીજા નંબર ઉપર છે, બરાબર. નિમ્ન મધ્ય આવક ગ્રુપમાં ત્રીજા નંબર ઉપર છે. જ્યારે એશિયા પેસિફિકમાં કોણ છે? સિંગાપુર, કોરિયા, જાપાન, અને વર્લ્ડ લેવલ ઉપર અમેરિકા, સિંગાપુર અને સ્વીડન છે, બરાબર. યાદ રાખજો. આગળનો ઇન્ડેક્સ જોશું, કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2022. હાલમાં જાહેર કરવામાં આવે છે કઈ સંસ્થા દ્વારા? ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ, જેને EIU પણ શોર્ટ ફોર્મમાં કહેવામાં આવે છે. મુખ્ય અવલોકન જોશું, વિશ્વના કુલ 172 શહેરની આકારણી કરવામાં આવે છે. કેમાં? કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સમાં. કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ એટલે ભાઈ કયા શહેર રહેવા માટે સૌથી મોંઘા છે, અથવા તો તેમાં કેટલો ખર્ચો થાય છે, એ આ ઇન્ડેક્સ બતાવે છે. સૌથી મોંઘું શહેર વિશ્વમાં ન્યુયોર્ક અને તેના પછી સિંગાપુર છે, જ્યારે સૌથી સસ્તા શહેરમાં દમાસ્કસ,
ત્રિપોલી અને તેહરાનનો સમાવેશ થાય છે, બરાબર. દમાસ્કસ સિરિયામાં આવે છે, ત્રિપોલી જે છે એ લિબિયા છે, અને તેહરાન ક્યાં છે? ઈરાનની રાજધાની છે, બરાબર. તો આ ત્રણેય શહેર સૌથી સસ્તા છે. જ્યારે ભારતમાં સૌથી મોંઘા શહેર બેંગલુરુ છે, જે 161 નંબર, વિશ્વમાં 172 શહેરોમાંથી છે. ચેન્નઈ જે છે એ 164 નંબર ઉપર છે, જ્યારે આપણું અમદાવાદ જે છે 165 નંબર ઉપર છે, બરાબર. એટલે ભારતમાં જો આ ત્રણ શહેરો સૌથી મોંઘા શહેરો રહેવા માટે છે, બરાબર. આમ તમે ગ્લોબલ પાસપોર્ટ પાવર ઇન્ડેક્સ 2022 મિત્રો, પાસપોર્ટ પાવર ઇન્ડેક્સ જે છે ને ત્રણ સંસ્થા દ્વારા જાહેર કરવામાં છે. આ ગ્લોબલ પાસપોર્ટ પાવર ઇન્ડેક્સ આર્ટોન કેપિટલ દ્વારા જાહેર કરવામાં આવે છે. એક હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સ આવે છે, બરાબર, જે હેનરી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં છે, અને એક પાસપોર્ટ ઇન્ડેક્સ હુરુન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરવામાં આવે છે. બધાને આપણે ચકાસશું. અત્યારે પહેલા આર્ટોન કેપિટલને જોશું, અને બધા જ ઇન્ડેક્સમાં કન્ટ્રીનો રેન્કિંગ અલગ અલગ છે, એટલે કન્ફ્યુઝન નહીં કરતા, બરાબર. એકવાર તમે લખી રાખજો. જાહેર કરનાર સંસ્થા મેં કહ્યું તેમ આર્ટોન કેપિટલ માપદંડ કુલ 193 સંયુક્ત રાષ્ટ્રના દેશ અને 6 ક્ષેત્રનું આ ઇન્ડેક્સ મૂલ્યાંકન કરે છે, અને કુલ 3 માપદંડ યુઝ કરે છે. મોબિલિટી સ્કોર એટલે વિઝા ફ્રી એન્ટ્રી કેટલી મળે છે, વિઝા ઓન એરાઇવલ કોઈ પણ પર્ટિક્યુલર નાગરિકને કેટલી મળે છે, ઈ વિઝા અને ETA, બરાબર છે. વિઝા ફ્રી સ્કોર વિરુદ્ધ વિઝા ઓન એરાઇવલ સ્કોર અને UNDP હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, આ 3 માપદંડ ઉપર ગ્લોબલ પાસપોર્ટ પાવર ઇન્ડેક્સને તૈયાર કરવામાં આવે છે. જોશો મુખ્ય બાબતને, વિશ્વનો સૌથી મજબૂત પાસપોર્ટ જે છે ને એ UAE નો છે, જે 180 સ્કોર ધરાવે છે. UAE ના નાગરિક 121 દેશમાં વિઝા ફ્રી, 59 દેશમાં વિઝા ઓન એરાઇવલ અને ફક્ત 18 દેશમાં UAE ના નાગરિકને આવાગમન માટે વિઝાની જરૂર પડે છે, બરાબર. એટલે આમ જોવો ને, 121 દેશમાં UAE નો નાગરિક વિઝા ફ્રી જઈ શકશે, 59 દેશમાં વિઝા ઓન એરાઇવલ મળે છે, અને 18 દેશમાં જો એને જવું હશે તો વિઝા એની જરૂરત પડશે, બાકી નહીં. વિશ્વનો સૌથી નબળો પાસપોર્ટ કોનો છે? અફઘાનિસ્તાનનો 97 ના રેન્ક ઉપર છે. ભારતનું રેન્કિંગ ગ્લોબલ પાસપોર્ટ પાવર ઇન્ડેક્સમાં 59 નંબર ઉપર છે, અને સ્કોર છે 72મો, બરાબર. 193 દેશમાંથી આપણો સ્કોર કેટલો છે? 69. મિત્રો, જ્યારે હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સ તમે જોશો ને તો તેમાં પહેલા નંબર ઉપર જાપાન છે, બરાબર. ત્યારે ઇન્ડેક્સ જોશો ને ત્યારે ડિટેલમાં એની ચર્ચા કરશો, અને હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ કેટલું છે તેને પણ આપણે જોશો. અત્યારે ગ્લોબલ પાસપોર્ટ પાવર ઇન્ડેક્સ આર્ટોન દ્વારા જે રજૂ કરવામાં આવે છે તેમાં આપણે ભારતનું રેન્કિંગ 69 છે. પહેલા નંબર ઉપર UAE 180 સાથે છે, બરાબર છે. હુરુન ગ્લોબલ 500 લિસ્ટ 2022 મિત્રો, આને હુરુન પાસપોર્ટ ઇન્ડેક્સ સાથે કન્ફ્યુઝન નહીં કરતા. હુરુન ગ્લોબલ 500 લિસ્ટ જે છે તે વિશ્વની કઈ કંપની પહેલા નંબર ઉપર એટલે માર્કેટ કેપિટલાઇઝેશન એટલે વેલ્યુએશન વાઇઝ કઈ કંપની સૌથી મોંઘી છે, રિચેસ્ટ કંપની જે છે, મૂલ્યવાન કંપની છે, તેનું આ ઇન્ડેક્સ છે. જાહેર કરનાર સંસ્થા છે હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. યાદ રાખજો, હુરુન દ્વારા જાહેર કરવામાં આવે છે. લિસ્ટ દર વર્ષે વિશ્વની 500 સૌથી મૂલ્યવાન કંપની એટલે ખાનગી કંપનીની સૂચિ જાહેર કરે છે. માપદંડ યુઝ કરે છે? માર્કેટ કેપિટલાઇઝેશન અને તેની વેલ્યુએશન. વિશ્વની સૌથી વધુ મૂલ્યવાન કંપની જો કોઈ હોય તો એપલ ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર. ખાસ યાદ રાખજો, ગૂગલ નથી, મેટા નથી, ના ટેસ્લા છે, બરાબર. ટેસ્લા પણ નથી. એપલ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વની સૌથી મોંઘી મૂલ્યવાન કંપની છે, બરાબર. અહીંયા માઇક્રોસોફ્ટનો પણ સમાવેશ થઈ ગયો. વિશ્વમાં સૌથી વધુ મૂલ્યવાન કંપની ધરાવતો દેશ જો હોય તો પેલા અમેરિકા છે, તે પછી ચીન અને જાપાન આવે છે, બરાબર. આ જ વસ્તુ બતાવે છે કે કોઈ દેશ કેટલો પાવરફુલ છે. જે દેશમાં સૌથી વધુ મૂલ્યવાન કંપની હશે ને, હંમેશા તે દેશનું પ્રોગ્રેસ પણ એટલું જ હશે. ભારત વિશે આ રિપોર્ટમાં શું કહ્યું છે? સૂચિમાં ભારત જે છે એ 5મા સ્થાન ઉપર છે. 2021માં ભારત 9મા સ્થાન ઉપર હતો, એટલે ધીરે ધીરે આપણે પણ કેચઅપ કરી રહ્યા છે. દેશમાં કુલ 20 કંપની આ સૂચિમાં સામેલ છે, અને ભારતની સૌથી મૂલ્યવાન કંપની કોઈ હોય ને તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર. TCS છે, બીજા નંબર ઉપર આવે છે, ખાસ યાદ રાખજો. ચાલો, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ઇન્ડિકેટર 2022 જાહેર કરનાર સંસ્થા છે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન NSF USA. સૂચકાંક વિશે જોશું. માપદંડ કેટલા યુઝ કરવામાં આવે છે? દેશ દ્વારા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કરાતા રિસર્ચ અને અભ્યાસ મુજબ મૂલ્યાંકન કરવામાં આવે છે. વિશ્વમાં કરાતા કુલ વૈજ્ઞાનિક પબ્લિકેશનમાં ભારતનું સ્થાન 3જા નંબર ઉપર છે. પહેલા નંબર ઉપર સ્વાભાવિક છે અમેરિકા આવે છે, બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો, ભારતનું સ્થાન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ઇન્ડિકેટરમાં 3જા નંબર ઉપર છે. અને આ ઇન્ડિકેટર શું બતાવે છે કે વિશ્વમાં વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જે રિસર્ચ અને અભ્યાસ માટે પબ્લિકેશન કરાતા હોય તેનું આ ઇન્ડિકેટર છે. સામાજિક પ્રગતિ ઇન્ડેક્સ SPI જાહેર કરનાર સંસ્થા છે ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ એન્ડ સોશિયલ પ્રોગ્રેસ ઇમ્પેરેટિવ, બરાબર. સૂચકાંક વિશે જોશું. રાજ્ય અને જિલ્લામાં
કુલ 12 માપદંડ ઉપર તેનું આંકલન કરવામાં આવે છે અને આ 12 માપદંડને કુલ 3 વિભાગમાં વહેંચેલા છે. પહેલું છે બેઝિક હ્યુમન નીડ, ફાઉન્ડેશન ઓફ વેલબિંગ અને ઓપોર્ચ્યુનિટી. આ સૂચકાંક વૈશ્વિક સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સના મૂલ્યાંકનને પણ ગણતરીમાં લે છે અને વૈશ્વિક સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન જે છે 2022માં 110માં નંબર ઉપર હતું 169 દેશમાંથી. બરાબર, એ પણ યાદ રાખજો. હવે સામાજિક પ્રગતિ ઇન્ડેક્સમાં જોશું કે કયું રાજ્ય કયા સ્ટેજ ઉપર છે. મૂલ્યાંકન જોશું. પ્રથમ નંબર ઉપર પુડુચેરી છે, બીજા નંબર ઉપર લક્ષદ્વીપ છે, ત્રીજા નંબર ઉપર ગોવા છે, જ્યારે અંતિમમાં જે છે ઝારખંડ અને બિહાર આવે છે. જ્યારે બેસ્ટ જિલ્લાઓ એઝવાલ મિઝોરમનું, સોલાન અને સિમલા જે છે એ હિમાચલ પ્રદેશના છે. બરાબર, સામાજિક પ્રગતિ ઇન્ડેક્સ જે ભારતની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટિટિવનેસ અને સોશિયલ પ્રોગ્રેસ ઇમ્પેરેટિવ દ્વારા જાહેર કરવામાં છે, જ્યારે વૈશ્વિક એસપીઆઈ જે છે તેમાં ભારતનો નંબર 110મો છે 179. ગ્લોબલ સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સમાં પહેલા નંબર ઉપર નોર્વે છે. ખાસ યાદ રાખજો. બરાબર, અહીંયા સાથે સાથે તે પણ હું ક્લિયર કરતો જાઉં છું. બરાબર, આગળનો ઇન્ડેક્સ હવે આપણે જોશું સિટી ફાઇનાન્સ રેન્કિંગ. હાલમાં જ આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા સિટી ફાઇનાન્સ રેન્કિંગની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. બરાબર છે. ઉદ્દેશ્ય છે કે દેશની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રવર્તમાન નાણાકીય સ્થિતિ અને પ્રદર્શન મુજબ આકારણી કરવી અને તેને પુરસ્કાર આપવો. સિટી અને રાજ્યના અધિકારીઓને અર્બન લોકલ બોડીના નાણાકીય સ્થિતિના સુધારણા માટે પ્રેરિત કરવા માટે આ સિટી ફાઇનાન્સ ઇન્ડેક્સ જાહેર કરવામાં છે. રેન્કિંગ વિશે જોશું. 3 મુખ્ય માપદંડ ઉપર અર્બન લોકલ બોડીને આકારણી કરવામાં આવે છે અને આ 3 માપદંડ કયા છે? રિસોર્સિસ મોબિલાઇઝેશન, એક્સપેન્ડિચર પરફોર્મન્સ અને ફિસ્કલ ગવર્નન્સ. દરેક શહેરને વસ્તી મુજબ વિભાજિત કરવામાં આવશે. 40 લાખ ઉપર 10 થી 40 લાખ વચ્ચે, 1 લાખ થી 10 લાખ વચ્ચે, 1 લાખ થી ઓછી શ્રેણીવાળા. બરાબર, દરેક શ્રેણીમાંથી 3 શહેરને સન્માનિત અને પુરસ્કાર આપવામાં આવશે. બરાબર, સિટી ફાઇનાન્સ રેન્કિંગ હજી જાહેર કરેલું છે. રેન્કિંગ હવે શરૂ કરવામાં આવશે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ. જેમ આપણે ગ્લોબલ પાસપોર્ટ પાવર ઇન્ડેક્સ જોયું હતું, હવે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ વિશે જોશું. જાહેર કરનાર સંસ્થા છે હેનલી એન્ડ પાર્ટનર, લંડન દ્વારા જાહેર કરવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં પ્રથમ નંબર ઉપર જાપાન છે, જેના નાગરિકને 193 દેશમાં વિઝા ફ્રી પ્રવેશ મળે છે. બીજા નંબર ઉપર સિંગાપુર અને દક્ષિણ કોરિયા છે, જેના નાગરિકને 192 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. બરાબર, એટલે સિંગાપુર અને દક્ષિણ કોરિયા બે એક સાથે છે. ભારત વિશે, ભારત આ ઇન્ડેક્સમાં 95માં નંબર ઉપર છે, જેમાં ભારતના નાગરિકોને 59 દેશમાં વિઝા ફ્રી પ્રવેશ મળે છે. ઓલામાં 69 ઉપર હતું. કેમાં? ગ્લોબલ પાસપોર્ટ પાવર ઇન્ડેક્સમાં. બરાબર, ચાલો ગ્લોબલ ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ 2021 ઇન્ડેક્સ જાહેર કરનાર સંસ્થા છે મેસો પાર્ટનર એન્ડ એનાલિટિકર. બરાબર, યુએસ સ્થિત આવેલી સંસ્થા છે. અહેવાલ વિશે જોશું. વિશ્વના 194 દેશને માળખાગત સુવિધાની ગુણવત્તા મુજબ રેન્ક કરે છે. માપદંડ જોશું. કુલ 3 માપદંડ યુઝ કરવામાં આવે છે: મેટ્રોલોજી, સ્ટાન્ડર્ડ અને એક્રિડેશન. મુખ્ય બાબત, વિશ્વમાં સૌથી બેસ્ટ ક્વોલિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો તમને જોવા મળતું હોય તો પ્રથમ નંબર ઉપર જર્મની, બીજા નંબર ઉપર ચીન, અમેરિકા ત્રીજા નંબર ઉપર, ચોથા નંબર ઉપર યુકે અને 5મા નંબર ઉપર જાપાન છે. જ્યારે ભારત જે છે આ રેન્કિંગમાં ટોપ 10માં આવે છે. ભારતમાં ટોપ 10 દેશોમાં જોવા મળતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ભારતનો મેટ્રોલોજીમાં 21મો નંબર છે, સ્ટાન્ડર્ડમાં 9મો નંબર છે, જ્યારે એક્રિડેશનમાં 5મો નંબર છે. બરાબર, ખાસ યાદ રાખજો. ગ્લોબલ ડોમેસ્ટિક ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ જાહેર કરનાર સંસ્થા છે ક્રોસ ડિપેન્ડન્સી ઇનિશિયેટિવ. આ ઇન્ડેક્સ જાહેર કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જળવાયુ પરિવર્તન, ખાસ કરીને પૂર, વાવાઝોડું, સમુદ્રનું સ્તર વગેરેને કારણે ભવિષ્યમાં થઈ શકનાર માળખાગત સુવિધાના નુકસાનની આકારણી કરવા માટે ગ્લોબલ ડોમેસ્ટિક ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે. મુખ્ય બાબતને જોશું. વિશ્વમાં 3 એવા દેશ છે જેને જળવાયુ પરિવર્તનને કારણે માળખાગત સુવિધામાં સૌથી વધુ નુકસાન થવાનો ખતરો છે, જેમાં પહેલા નંબર ઉપર ચીન, બીજા નંબર ઉપર અમેરિકા અને ત્રીજા નંબર ઉપર ભારતના શહેરોનો સમાવેશ થાય છે. વિશ્વના ટોચના 100 દેશોમાં ચીનના 50 શહેરો છે, 18 અમેરિકાના છે, જ્યારે 9 જે છે ભારતના રાજ્યોમાંથી આવે છે. બરાબર, ગ્રોસ ડોમેસ્ટિક ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ અંતર્ગત આપણે ચર્ચા કરી. ક્લાઇમેટ પરફોર્મન્સ ઇન્ડેક્સ CPI. બરાબર, આગળ મિત્રો આપણે ક્લાઇમેટ ચેન્જ ઇન્ડેક્સની ચર્ચા કરી હતી. અહીંયા ક્લાઇમેટ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે, જે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન ORF દ્વારા જાહેર કરવામાં આવે છે. બરાબર, ઉદ્દેશ્ય છે કે G20 ના દેશનું કાર્બન ઉત્સર્જનના પ્રયાસમાં કરેલ પ્રગતિની આકારણી કરવાનું છે. બરાબર, મુખ્ય બાબત જોશું. આ ઇન્ડેક્સમાં પ્રથમ નંબર ઉપર ભારત છે, જ્યારે બીજા નંબર ઉપર ઇટલી છે, જ્યારે સૌથી છેલ્લા નંબર ઉપર અમેરિકા અને કેનેડા છે. બરાબર, તમે જોઈ શકો છો કે ભાઈ G20 દેશમાં જો કાર્બન ઉત્સર્જન માટે જો કોઈ ગંભીર પ્રયાસ કરેલા હોય તો ભારતે કરેલા છે. બરાબર, જ્યારે વૈશ્વિક સ્તરે પણ આપણો નંબર 8મા નંબર ઉપર છે. એટલે તે બતાવે છે કે ભાઈ ભારત જે ક્લાઇમેટ ચેન્જને લઈને ખાલી વાતો નથી કરતું, એક્શન પણ લઈ રહ્યું છે.
આગળનો ઇન્ડેક્સ જોશું ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ જાહેર કરનાર સંસ્થા છે યુએસ ચેમ્બર ઓફ કોમર્સ. મુખ્ય બાબત જોશું વિશ્વના 55 પ્રમુખ અર્થવ્યવસ્થા દ્વારા આઈપીઆર માં કરેલ પ્રગતિની વૈશ્વિક સ્તરે નિરીક્ષણ કરે છે, જેમાં ઇન્ડેક્સમાં પહેલા નંબર ઉપર અમેરિકા છે, જ્યારે ભારતનો નંબર 55 મુખ્ય અર્થવ્યવસ્થામાંથી 42મા નંબર ઉપર છે. બરાબર, ખાસ યાદ રાખજો. ચાલો, ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ જાહેર કરનાર સંસ્થા છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક અને પીસ. આ વર્ષનો અહેવાલ તે 10મી આવૃત્તિ છે, જે વૈશ્વિક સ્તરે આતંકવાદના પ્રવાહ અને ચાલને દર્શાવે છે. મુખ્ય બાબત વૈશ્વિક સ્તરે અફઘાનિસ્તાન વૈશ્વિક સ્તરે સૌથી વધુ આતંકવાદગ્રસ્ત દેશ છે. તે પછી બુર્કિના ફાસો અને સોમાલિયા દેશનો સમાવેશ થાય છે. દક્ષિણ એશિયા જે છે એ વિશ્વમાં સૌથી વધુ આતંકવાદથી પીડિત ક્ષેત્ર છે. બરાબર, વર્ષ 2022માં સૌથી હિંસક આતંકવાદી ગ્રુપોમાં આઈસિસ, અલ સબબ, બલુચિસ્તાન લિબરેશન આર્મી અને જમાત નુસરત અલ ઇસ્લામ વલ મુસ્લિમ નો સમાવેશ થાય છે. બરાબર, ભારતનો આ ઇન્ડેક્સમાં રેન્કિંગ 13મા નંબર ઉપર છે. ખાસ યાદ રાખજો, પહેલા નંબર ઉપર અફઘાનિસ્તાન, પછી બુર્કિના ફાસો અને સોમાલિયાનો સમાવેશ થાય છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ જાહેર કરનાર સંસ્થા છે યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન. કુલ માપદંડ 6 યુઝ કરવામાં આવે છે, જેમાં પહેલો છે સામાજિક ટેકો, બીજું છે માથાદીઠ આવક, સ્વાસ્થ્ય, મહત્વપૂર્ણ લેવાની છૂટ, ભ્રષ્ટાચાર અને સમાજમાં રહેલ ઉદારતા. બરાબર, આ ઇન્ડેક્સ જે છેલ્લા 3 વર્ષની સરેરાશ આપે છે. બરાબર છે, કુલ 146 દેશની આકારણી કરે છે, જેમાં પ્રથમ નંબર ઉપર ફિનલેન્ડ, બીજા નંબર ઉપર ડેનમાર્ક અને આયર્લેન્ડનો સમાવેશ થાય છે, જ્યારે અફઘાનિસ્તાન, લેબનોન અને સિયેરા લિયોન જે છે એ અંતિમ સ્થાન ઉપર આવે છે, જ્યારે ભારતનો રેન્કિંગ આ ઇન્ડેક્સમાં 126મા નંબર ઉપર છે. બરાબર, ખાસ યાદ રાખજો. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ જાહેર કરનાર સંસ્થા છે QS ઇન્સ્ટિટ્યૂટ. માપદંડ કુલ 6 યુઝ કરવામાં આવે છે. પહેલું છે સંસ્થાની કેવી શાખ છે, શિક્ષકની કેવી શાખ છે, શિક્ષણ વિદ્યાર્થી રેશિયો, આંતરરાષ્ટ્રીય શિક્ષકનો રેશિયો, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો રેશિયો અને શિક્ષકને લીધેલ પદવીને. વિશ્વની પ્રથમ નંબર ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડેક્સ નંબર મુજબ ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે, બીજી છે હાર્વર્ડ યુનિવર્સિટી, જ્યારે ભારત જે છે એ વિવિધ ઇન્સ્ટિટ્યૂટમાં જોશો આઈઆઈટી મદ્રાસ જે છે આ ઇન્ડેક્સમાં 21 નંબર ઉપર છે, જ્યારે ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્ડ એન્ડ યુનિવર્સિટી ધનબાદ જે છે એ 25મા નંબર ઉપર છે. બરાબર છે, કુલ 44 કોર્સ ભારતમાં એવા છે જે વિશ્વના 100 ટોચના કોર્સમાં સ્થાન મેળવેલું છે. બરાબર, ભારતીય યુનિવર્સિટી કોમ્પ્યુટર સાયન્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીકલ સાયન્સ, બિઝનેસ સ્ટડી અને ફિઝિક્સ જેવા ક્ષેત્રમાં સૌથી સારું પ્રદર્શન કરી રહી છે. બરાબર છે, અને ઇન્ડેક્સમાં સુધારા પાછળનું મેઇન કારણ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમિનન્સ પહેલ. બરાબર છે, ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે, તે આ ઇન્ડેક્સમાં સુધારા પાછળનું મુખ્ય કારણ ઇન્ડેક્સ મુજબ કહેલો છે. તો મિત્રો, પહેલા પાર્ટમાં આપણે કેટલાક મહત્વપૂર્ણ, આવી જ રીતે બીજા પાર્ટમાં પણ આપણે કેટલાક મહત્વપૂર્ણ ઇન્ડેક્સ જોશું. ટૂંક સમયમાં આપણી સમક્ષ બીજા પાર્ટ લઈને પણ હું હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.